નમસ્કાર દર્શક મિત્રો, મનન ટાઈમ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શહેરમાં ખાણીપીણીની લારીઓ તેમજ ગ્રાહકોને ભેળસેળયુક્ત મસાલાઓ પધરાવી આરોગ્ય સાથે ગંભીર ચેડા। પોલીસ અને હેલ્થ વિભાગ દ્વારા હાથીખાનાની 2 દુકાનોમાં દરોડા, 2,11,000ના મસાલાનો જથ્થો સીલ કરવામાં આવ્યો। સમાચાર સામે આવ્યા છે કે ભેળસેળવાળા અને હલકી ગુણવત્તાના મસાલાઓ વેચીને નગરજનોના આરોગ્ય સાથે ગંભીર છેડા કરવામાં આવતા હોવાની માહિતીને પગલે તાજેતરમાં પોલીસ કમિશનર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓની આસપાસની દુકાનો, લારીઓ તેમજ ખાણીપીણીના સ્ટોલ પર તપાસ કરવાની સૂચના આપવામાં આવી હતી। એસઓજીની ટીમ દ્વારા 45 જેટલા સ્થળોએ તપાસ કરી સેમ્પલો લેવામાં આવ્યા હતા। આ દરમિયાન એસઓજીના પીઆઈ વીએસ પટેલને ભેળસેળયુક્ત મસાલા અંગેની માહિતી મળતા આજે સવારે કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી હાથીખાનામાં પહેલા જ આશનદાસ નેહલાનીની ગુરુકૃપા ટ્રેડર્સ અને કમલેશ પારસમલ અલવાણીની રાધિકા મસાલા નામની 2 દુકાનોમાં દરોડા પાડ્યા હતા। પોલીસ અને કોર્પોરેશનની કામગીરી બજારમાં ચર્ચાનો વિષય બન્યો। પોલીસે બંને દુકાનોમાંથી 2,139 કિલો મરચા પાવડર, 338 કિલો હળદર, 95 કિલો મરી અને 36,800 કિલો ધાણા પાવડર મળી કુલ 2,11,000ની કિંમતના મસાલા સીલ કર્યા હતા। મસાલાના સેમ્પલોના ટેસ્ટિંગના રિપોર્ટ બાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, મનન ટાઈમ્સ ન્યૂઝ, વડોદરા। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચનાથી આજથી આશરે 15 દિવસ પહેલાં વડોદરા શહેર વિસ્તારના કોલેજ અને સ્કૂલની આસપાસથી અલગ અલગ ફૂડ સેમ્પલ્સ આપણે કલેક્ટ કર્યા હતા, જેથી એ જ કામગીરીને વધુ આગળ ધપાવવા માટે આજરોજ વડોદરા શહેર એસઓજી પોલીસ અને વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગના ઓફિસર્સને સાથે રાખીને હાથીખાના વિસ્તારમાં આવેલ કેટલીક ચોક્કસ જગ્યાએ બોગસ, જેમાં ભેળસેળ કરેલા મરચા પાવડર છે, હળદર પાવડર છે, ગરમ મસાલા છે, આ પ્રમાણેના વસ્તુઓનું વેચાણ થવાનું જાગૃત નાગરિક તરફથી અમને જાણ કરવામાં આવેલ, જેથી આજરોજ હાથીખાના વિસ્તારમાં એસઓજી તરફથી રેડ કરવામાં આવેલ છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખીને ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા છે। હાથીખાનામાંથી ગુરુકૃપા ટ્રેડર્સ નામની દુકાનમાંથી અને રાધિકા ટ્રેડર્સની દુકાનમાંથી આશરે 10 લાખ જેટલો મુદ્દામાલ આપણે સીઝ કર્યા છે અને મરચું, હળદર, ગરમ મસાલાના પાવડર એ બધું મળીને કુલ આશરે 801 કિલો જેવો મુદ્દામાલ આજરોજ સીઝ કરવામાં આવેલ છે। સદર મુદ્દામાલને આપણે એફએસએલ અને આપણે ફૂડ વિભાગની લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલશું અને જે પણ આગળથી એના જે આવશે એ પ્રમાણે આગળની કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવશે। હા, ચોક્કસથી જો આમાં રિપોર્ટ જે છે એ 5 દિવસમાં આરોગ્ય વિભાગ તરફથી અમને સોંપવામાં આવશે અને આમાં આઈપીસીની અલગ અને ફૂડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ જે છે, ફૂડ સેફ્ટી એક્ટ, એના અંતર્ગત જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની છે એ ચોક્કસથી કરવામાં આવશે। કયા કલમો લગાવવામાં આવશે હવે? હા, સામાન્ય રીતે આ પ્રકારના કિસ્સામાં આઈપીસી 272, 273, 120B, 420, 406, 409 આવી રીતે અલગ ઘણા પ્રકારની સેક્શન્સ જે પ્રમાણે ડ્રગ વિભાગના, આરોગ્ય વિભાગના જે ટેસ્ટિંગ સામે આવશે એના ઉપરથી આપણે આગળની કાર્યવાહી કરશું। કોઈ વાત થઈ છે? હા, આ પ્રકારનું જે મુદ્દામાલ જે છે અમદાવાદથી કોઈ ડીલરે એમને આપ્યા છે એવું પ્રાથમિક તબક્કે દુકાનદારે આપણને જણાવ્યું છે, એ દિશામાં પણ આગળની કાર્યવાહી ચાલુ કરશું। અમદાવાદ પોલીસને કે અમદાવાદ? હા, અમારી પોતાની ઇન્વેસ્ટિગેશન હાલ ચાલે છે, એટલે પહેલાં તો સેમ્પલ્સના ટેસ્ટિંગ આવી જાય પછી આગળ કોઓર્ડિનેશન જે પણ અન્ય કોઈ સંસ્થા પાસેથી લેવાનું હશે એ આપણે લઈશું।